સમાચાર જે પ્રાપ્ત થઈ રહ્યા છે વરસાદી એલર્ટ વચ્ચે દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ખેડૂતોની ચિંતા વધી છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં 6 ઇંચ સુધી નોંધાયેલા વરસાદથી ખેડૂતોનું નવું વર્ષ ખરાબ થઈ રહ્યું છે। ખાસ કરી દક્ષિણ ગુજરાતના ખેડૂતોની મહેનત ઉપર વધુ એકવાર પાણી ફરી વળ્યું છે। માવઠાનો સૌથી વધુ માર દક્ષિણ ગુજરાતમાં ડાંગરની ખેતી પર પડ્યો છે। નવસારી અને સુરત જિલ્લાના ખેડૂતોની તૈયાર થઈ ચૂકેલી ડાંગર વરસાદી પાણીમાં ધોવાઈ રહી છે। આગાહી મુજબ જ વરસાદ શરૂ થાય તે પહેલા ખેડૂતોએ જણસને બચાવવા જબરજસ્ત મહેનત કરી। ઓલપાડ તાલુકાના ખેડૂતો ડાંગરને બચાવવા રાતભર દોડતા રહ્યા। કેટલાક ખેડૂતોએ તૈયાર થયેલી ડાંગરને લઈ અને જીનિંગ મિલ સુધી પહોંચ્યા તો જેમની ડાંગર ખેતર કે ખડામાં સાફ સફાઈ માટે રાખવામાં આવી હતી તેમને રાતોરાત ડાંગર ઉચકી અને રોડ પર પાથરી। ઓલપાડથી લઈ અને સુરત સુધીના રોડ પર મોડી રાતથી આજે વહેલી સવાર સુધી ખેડૂતો ડાંગર પાથરતા વરસાદથી બચાવવા કુદરતને પ્રાર્થના કરતા રહ્યા।